નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો સવાલ છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. આ સવાલ આપણને બોર્ડની એક્ઝામની અંદર 3 ગુણની અંદર છે તે પૂછી શકાય કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો. સમજૂતી જોઈએ છીએ. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. એવું કીધું છે કે વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહને અને વિનિમયને સરળ બનાવવો હતો. એના માટે સર્વમાન્ય માપદંડ તરીકે વસ્તુઓ અને સેવાનો ઉપયોગ થતો હતો. આ મિત્રો આપણે છે તે આગળ શરૂઆતમાં ભણી ગયા છે કે વસ્તુના મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય નાણાંનું વિનિમયને સરળ બનાવવાના કાર્યને. હવે કીધું છે કે ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું અને એમાં પણ કીધું છે કે વસ્તુ અને પશુઓનો નાણાં તરીકે ઉપયોગ થતો હતો વસ્તુ વિનિમય પ્રથા અને સાટા પ્રથામાં. એમાં પણ ખાસ કરીને ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવતું, એટલે કે ગાયનો ઉપયોગ સૌથી વધારે થતો હતો વસ્તુઓ અને સેવાઓની આપલે માટે. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું હતું અને મિત્રો આજે પણ આપણા ભારત દેશને ખેતી પ્રધાન દેશ જ કહેવાય છે અને ત્યારે પણ આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન જ હતો. એવું કીધું છે કે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાની અંદર અનાજનું ઉત્પાદન છે તે થતું હતું અને વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું હતું. એવું કીધું છે કે તે સમયે લોકો વસ્તુ વિનિમય પ્રથામાં હાલમાં પોતાની જેટલી જરૂરિયાત હોય એટલું અનાજ પોતાની પાસે રાખતા હતા અને બાકીનું અનાજ વેચી એટલે કે અનાજના બદલામાં પશુ મેળવતા હતા. કેમ કે ત્યારે વસ્તુ વિનિમય પ્રથામાં સર્વમાન્ય માધ્યમ તરીકે છે તે શેનો ઉપયોગ થતો હતો? પશુઓનો ઉપયોગ થતો હતો. એટલા માટે પશુ મેળવી લેતા હતા કે હવે પછી ભવિષ્યમાં એને જ્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે તે શું કરતા હતા? પશુ વેચી અને પાછું અનાજ અથવા તો અન્ય વસ્તુ મેળવી શકતા હતા. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપીને કોઈ પણ જરૂરિયાત મેળવતો હતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા હતા. ટૂંકમાં વસ્તુ વિનિમય પ્રથાની વાત કરીએ તો એવું કહેવાય કે ગાય, ભેંસ, પશુ અને ઘોડાઓ તે સમયની અંદર વિનિમયના માધ્યમ અને મૂલ્યનો સંગ્રાહક તરીકે ઉપયોગ થતો હતો, ઉપયોગમાં લેવાતા હતા. વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો હતો અને સમય જતાં ધીમે ધીમે કીધું છે કે વિનિમયના માધ્યમ અને મૂલ્યના સંગ્રાહક તરીકે પહેલાં જે પશુઓનો ઉપયોગ થતો હતો એ પણ હવે ધીમે ધીમે કેવો થયો? મર્યાદાવાળો, એટલે કે સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થતી ગઈ. પશુ પણ બીમાર પડે, મૃત્યુ પામે અને લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવા અગવડતાભર્યું બન્યું હતું. એવું કીધું છે કે પશુઓની પણ મર્યાદાઓ હતી કે મિત્રો પશુઓ બીમાર પડે, પશુઓ મૃત્યુ પામે અને લાંબા સમય સુધી પણ આપણે પશુઓનો છે તે સંગ્રહ કરી શકતા હતા નહીં. અને બીજું કે કદાચ અનાજ વેચીને પશુઓ મેળવી પણ લઈએ તો કેટલા? ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે, એટલે કે વધારે વધારે કદાચ પશુઓ રાખી શકે તો 10, 20, 30, 40, 50 પશુઓ. એનાથી વધારે પશુઓનો સંગ્રહ કરવો પણ કેવું હતું? મુશ્કેલ હતું, અગવડતાભર્યું હતું. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાય અને મિત્રો એનાથી વિશેષ કે જ્યારે આ 50 કે 100 પશુઓ આપણે સંગ્રહ કરી લઈએ, કરવો તો અઘરો છે, મુશ્કેલ છે, પરંતુ કદાચ 50 કે 100 પશુઓનો સંગ્રહ કરી પણ લીધો પણ હવે એને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય તો પણ એ પણ કેવું હતું? મુશ્કેલ હતું. કેમ કે તે સમયમાં વાહન વ્યવહારના અત્યાધુનિક સાધનોનો વિકાસ થયો હતો નહીં એટલા માટે. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. એટલે કે પશુ પછી બીજું નાણું કયું અસ્તિત્વમાં આવ્યું મિત્રો? કિંમતી પથ્થરો. રાજાશાહી વ્યવસ્થામાં એટલે કિંમતી પથ્થરોની અંદર તમને મિત્રો ખ્યાલ હોય તો હીરા, પન્ના, મોતી આ બધાનો છે તે ઉપયોગ થતો હતો. અને ત્યાર પછી ધીમે ધીમે સમય જતાં રાજાશાહી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને સિક્કાઓની શરૂઆત થઈ અને મિત્રો ત્યાર પછી વસ્તુ વિનિમય પ્રથાની ધીમે ધીમે સમય જતાં રાજાશાહી છે તે આપણા દેશની અંદર અસ્તિત્વમાં આવી અને દરેક રાજાઓએ છે એ પોતાના રાજ્યની છે તે વ્યવસ્થા અને વ્યવહારો જળવાઈ રહે એના માટે એણે દરેક રાજાએ પોતાના રાજ્ય માટે છે તે સિક્કાઓ છે તે બહાર પાડ્યા હતા.
અને રાજધાની તથા નગરોમાં સિક્કાઓને વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. પરંતુ મિત્રો ફરીથી અહીં એવું કહેવાય કે એક તે સમય માટે સારું કામ કહેવાય, પણ એ આગળ જતાં એની મર્યાદા બની ગઈ કે આ સિક્કાઓની શરૂઆત માત્ર ક્યાં કરી હતી કે જે રાજ્યનો રાજા હતો એ રાજ્યની જે રાજધાની હોય એ રાજધાની અંદર જ સિક્કાઓ છે એનો વિનિમય છે તે કરી અને બીજી વસ્તુઓ મેળવી શકાતી હતી. પણ તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં જ થતો હતો અને સિક્કાઓનો ઉપયોગ પણ તે સમયે બહુ જ ઓછા લોકો અને બહુ જ ઓછા વિસ્તારમાં છે તે કરવામાં આવતો હતો. આગળ કીધું છે મિત્રો કે લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા છે. એવું કીધું છે કે ધીમે ધીમે સમય જતાં લોકશાહીનો ઉદ્ભવ થયો, ઔદ્યોગિકરણ છે તે થયું અને નાણાંના સ્વરૂપ માટે છે તે આ આપણું લોકશાહી અને ઉદ્યોગોનો વિકાસ છે એ પ્રેરક બળ બન્યું. એટલે એવું કહી શકાય કે ઔદ્યોગિકરણ અને લોકશાહી છે એના લીધે નાણાંનો છે તે આપણું ઉદ્ભવ સ્થાનને છે તે પ્રેરણા મળી છે. એના લીધે નાણાંનો વિકાસ અને ઉદ્ભવ થયો છે. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનારા નાણાંને સર્વમાન્ય સ્વીકૃતિ મળી અને એમાં પણ ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશની અંદર જે નાણું બહાર પાડવામાં આવે એને આખા સમયની અંદર આખા દેશની અંદર છે તે સ્વીકાર્ય ગણવામાં આવ્યું છે. વિનિમયના માધ્યમ તરીકે તેને ઝડપભેર માન્યતા મેળવી અને દેશની સરકાર દ્વારા જે કંઈ પણ નાણું બહાર પાડવામાં આવતું હતું એ નાણાંએ આખા દેશની અંદર વિનિમયના માધ્યમ તરીકે પણ સર્વ સ્વીકૃતિ અને માન્યતા મેળવી હતી. અને સાથે સાથે મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ સૌથી વધારે સફળ રહ્યું હતું. અને એટલું જ નહીં, સાથે સાથે એવું પણ કીધું છે કે મિત્રો મૂલ્યના સંગ્રાહક તરીકે પણ અત્યારનું જે હાલમાં ઉપયોગમાં લેવાતું નાણું તે સમયે શરૂઆતથી જ સૌથી સફળ રહ્યું છે. એટલે કે એનો સંગ્રહ કરી અને ભવિષ્યમાં જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે નાણાં આપીને વસ્તુ મેળવવા માટે એ આધુનિક નાણું છે તે સૌથી વધારે સફળ ગણવામાં આવે છે. બેન્કિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. એમાં પણ ખાસ કરીને ધીમે ધીમે સમય જતાં બેન્કોની સ્થાપના અને બેન્કોનો વિકાસ થવાને કારણે મૂલ્યનો સંગ્રહ અને નાણાંના સ્થળાંતરને ઝડપી બનાવવાનું અને સરળ બનાવવાનું કામ છે તે શક્ય બન્યું છે. એટલે કે બેન્કો દ્વારા આપણે સમજીએ છીએ, સરળતાથી જાણીએ છીએ કે બેન્કો દ્વારા હવે નાણાં આપણે સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે અને સંગ્રહ ગમે તેટલા વર્ષ કરવો હોય અને ગમે તેટલા નાણાંનો કરવો હોય તો બેંક દ્વારા છે તે આપણે કરી શકીએ છીએ. આમ છે તે મિત્રો ધીમે ધીમે છે તે આધુનિક નાણું અસ્તિત્વમાં આ રીતે આવ્યું છે અને એનો વિકાસ થયો છે. તો આ હતો આજનો આપણો મિત્રો પહેલો સવાલ 3 ગુણનો, નાણાંનો ઉદ્ભવ અને નાણાંનો વિકાસ. આગળનો બીજો સવાલ છે આપણને આપ્યો છે નાણાંનો અર્થ અને નાણાંના કાર્યો. એટલે કે સૌથી પહેલાં તો નાણું કોને કહેવાય? મિનિંગ ઓફ મની એન્ડ ફંક્શન ઓફ મની. એટલે કે નાણાંનો અર્થ અને નાણાંના કાર્યો. 1 માર્કની અંદર આપણને પૂછાય કે નાણું એટલે શું અથવા તો નાણાંનો અર્થ આપો. તો આપણને એની વ્યાખ્યા આપી છે 2-3 તે સમજીએ છીએ. સૌથી પહેલાં કીધું છે કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવામાં આવે છે. સમજતા જઈએ છીએ મિત્રો, કોઈ પણ સમય એટલે કે 24 કલાકમાંથી ગમે ત્યારે કોઈ પણ સ્થળે એટલે કે આખા ઇન્ડિયાના કોઈ પણ રાજ્ય, કોઈ પણ પ્રદેશ, કોઈ પણ વિસ્તારની અંદર હોઈએ અને કોઈ પણ સંશય એટલે કે કોઈ પણ શંકા વિના અને વિશેષ તપાસ એટલે કે એની કોઈ ખાસ તપાસ કર્યા વિના જેનાથી આપણે વસ્તુઓ અને સેવાઓ છે તે ખરીદી અને વેચી શકીએ તેને નાણું કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. બીજી વ્યાખ્યા આપી છે પ્રોફેસર રોબર્ટસને. તો રોબર્ટસનના મતે નાણું એટલે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. રોબર્ટસન એવું કહે છે કે વસ્તુઓ આપણે ખરીદીએ અને વેચીએ, સેવાઓ પણ છે તે મિત્રો આપણે આપલે કરીએ અને ખરીદીને વેચીએ, એના માટે જે સર્વસ્વીકૃત એટલે કે બધા જ લોકો વસ્તુ અને સેવાની ખરીદી અને આપલે માટે જેને સ્વીકારતા હોય તેને નાણું કહેવામાં આવે છે. મિત્રો બેમાંથી કોઈ પણ એક આપણને એક્ઝામની અંદર એવું કહે કે રોબર્ટસનના મતે નાણાંની વ્યાખ્યા આપો, આલ્ફ્રેડ માર્શલના મતે છે તે નાણાંની વ્યાખ્યા આપો, તો જેના મતે પૂછે તો એની વ્યાખ્યા આપણે લખવી પડે.
હવે નાણાંનું કાર્ય કરે છે તેને નાણું કહેવાય. હાવ સરળ ભાષામાં નાણાંનું જે કાર્ય કરે તે નાણું છે. તો નાણાંના કાર્યને સમજવા માટે આપણે નીચેના કેટલાક મેઇન મુખ્ય કાર્યોને સમજવા જરૂરી છે. તો આ સવાલ પણ આપણને મિત્રો એક્ઝામની અંદર પૂછી શકાય કે 5 માર્કની અંદર કે નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો સમજાવો. 5 માર્કની અંદર આપણને આ સવાલ પૂછી શકાય કે નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો વિગતે સમજાવો. તો એક પછી એક મિત્રો આપણે છે તે ધીમે ધીમે નાણાંના કાર્યો છે તે જોતા જઈએ છીએ. નાણાંના મુખ્યત્વે પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય. નાણું સૌથી પહેલું કાર્ય કયું કરે છે? વિનિમયના માધ્યમનું કાર્ય. સમજૂતી જોઈએ છે. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય એ વિનિમયના માધ્યમ તરીકેનું છે. વિનિમય એટલે શું મિત્રો? આપ લે કરવી. એટલે નાણું સૌથી મેન કાર્ય કર્યું કરે વસ્તુ અને સેવાની આપ લે કરવાનું, લેવેચ કરવાનું, ખરીદી અને વેચાણ કરવાનું. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે. અને એવું કીધું છે કે નાણું છે તે તમારા ને મારા જે આર્થિક વ્યવહારો છે એને કેવા બનાવે છે? એકદમ સરળ બનાવે છે. અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. અને નાણાં દ્વારા જ્યારે નાણું અસ્તિત્વમાં નહીં હતું ત્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી. એની અંદર આપણે મર્યાદા ભણી ગયા વસ્તુ વિનિમય પ્રથાની કે પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મર્યાદા અને સમસ્યા હતી. એના લીધે જ તો વસ્તુ વિનિમય પ્રથા પડી ભાંગી બંધ થઈ અને નાણું અસ્તિત્વમાં આવ્યું છે. તો એનો ઉકેલ પણ આપણને નાણાંની અંદર મળી રહેશે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. એવું કીધું છે કે ખેડૂત જે છે એ ખેતી કરે છે ત્યારે એના ખેતરની અંદર એ દાખલા તરીકે ઘઉંનો પાક લેશે. તો ઘઉં વેચે ત્યારે ઘઉં વેચવાથી એને જે નાણાં મળશે એ શું કરશે? હવે એ મળેલા નાણાંથી એની બાકીની અન્ય જરૂરિયાતો સંતોષશે. દાખલા તરીકે એને નાણાં મળ્યા છે ઘઉં વેચીને, એની અન્ય જરૂરિયાતો જેવી કે ચોખા, કાપડ, ઘી વગેરે જેવું નાણાં આપીને છે તે મેળવશે અને એની જરૂરિયાતો સંતોષશે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. વ્યક્તિ નાણું ખર્ચ કરીને હાલના સમયમાં એને જે કંઈ પણ વસ્તુ અને સેવાઓની જરૂર હોય તે જરૂરિયાતો મેળવે છે. તો નાણાંની બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ પણ મેળવે છે. અત્યારે જરૂર હોય એટલા છે તે વસ્તુ અને સેવાઓ મેળવી લે નાણું આપીને, નાણું ખર્ચ કરીને. પણ એ ભવિષ્યમાં વસ્તુ અને સેવાની જરૂર પડે તો કે અત્યારે હાલમાં એને નાણાંની બચત કરશે અને બાકીની જે ભવિષ્યમાં વસ્તુ અને સેવાની જરૂર હશે તે નાણું આપીને મેળવશે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. મૂળભૂત રીતે એવું કહી શકાય કે જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવી હોય તો એ નાણાં દ્વારા છે તે આપણે વસ્તુ અને સેવાઓ ખરીદી અને જરૂરિયાત સંતોષી શકીએ છીએ. તો આ હતું નાણાંનું પહેલું કાર્ય મિત્રો, વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. બીજું કાર્ય આપ્યું છે આપણને મૂલ્યના સંગ્રાહક તરીકેનું. નાણાંનું બીજું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. એટલે આપણે નાણાંનો સંગ્રહ કરી શકીએ છીએ હાવ સરળ ભાષામાં. અને પછી ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે છે તે આપણે એની ચૂકવણી કરી શકીએ, વસ્તુ કે સેવાની ખરીદી કરી શકીએ. તો જોઈએ છે આ મુદ્દાની સમજૂતી. નાણાંની બીજી અગત્યની કામગીરી એ મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. એટલે કે નાણાંનું જે કંઈ પણ મૂલ્ય હોય, એટલે કે જે કંઈ પણ આપણે નાણાં દ્વારા વસ્તુને સેવાઓ ખરીદી શકતા હોઈએ એને આપણે ભવિષ્યમાં પણ ખરીદી શકીએ છીએ. કેવી રીતે જોઈએ છે? વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલી વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી. વસ્તુ વિનિમય પ્રથાની વાત કરી છે કે વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલી વસ્તુ કે સેવા આપી દેતો અને એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા તો એ વસ્તુ વિનિમય પ્રથા સાટા પ્રથામાં મેળવી લેતો હતો. પણ પ્રશ્ન ભવિષ્યનો હતો કે ભવિષ્યમાં એને વસ્તુ કે સેવાની જરૂર પડે તો એ ભવિષ્યમાં વસ્તુ અને સેવા એને મેળવી હોય તો કેવી રીતે મેળવવી તે પ્રશ્ન હતો. અને નાણાં દ્વારા તે વિનિમયના મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. હવે
નાણાંનો અત્યારે જરૂરિયાત હોય એટલી વસ્તુ તે નાણાં દ્વારા ખરીદી લે, બાકીના નાણાં છે તે રાખી મૂકે અને જ્યારે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે વસ્તુ ખરીદી શકે છે. જો અહીંયા ઉદાહરણ આપ્યા છે, અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો. વસ્તુ વિનિમય પ્રથામાં નાણાં તરીકે વિનિમયના માધ્યમ તરીકે અનાજ અને પશુનો ઉપયોગ થતો હતો, પણ અનાજ અને પશુ બંનેની મર્યાદા હતી કે એનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો હતો નહીં. જ્યારે નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. જ્યારે પશુ અને અનાજની સરખામણીમાં નાણાંનો છે તે આપણે લાંબા સમયગાળા સુધી શું કરી શકીએ છીએ? સંગ્રહ કરી શકીએ છીએ. નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચીને નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય છે. એવું કીધું છે કે અનાજ વેચી અને નાણું મેળવી દેવાય. જો અનાજ અત્યારે કોઈ પણ ખેડૂત ખેતી કરે છે અને અનાજનું ઉત્પાદન કરે તો અનાજ વેચી દેવાનું અને એના બદલામાં શું મેળવે? નાણાં મેળવે અને નાણાંનો એ સંગ્રહ કરે અને હવે એને ભવિષ્યમાં જ્યારે જરૂર હોય ત્યારે એ નાણાં દ્વારા કોઈ પણ વ્યક્તિ વસ્તુ અને સેવાઓ છે તે મેળવી શકે અને જરૂરિયાત સંતોષી શકે છે. મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જે તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. એટલે કે મિત્રો, અત્યારે આપણે જ્યારે વસ્તુ કે સેવાની જરૂર હોય ત્યારે વસ્તુ કે સેવા ખરીદી લેવાની અને આપણી ભાષામાં પછીથી મોડેથી પાછળથી નાણાં ચૂકવવા હોય તો પણ આપણે ચૂકવી શકીએ છીએ. ધિરાણની આખી જ વ્યવસ્થા ઉધાર, ખરીદી વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ જ મદદરૂપ થાય છે. સીધી વસ્તુ છે કે મિત્રો, ધિરાણની વ્યવસ્થા છે એટલે કે જે કે પણ વ્યાજવટાનો આખો ધંધો છે તે પણ આવી જ રીતે ચાલી રહેલો છે. બીજું કીધું છે કે ઉધાર ખરીદીને વેચાણ, કે તમારી મારી પાસે કોઈ વસ્તુ લેવી છે, અત્યારે પૈસા ન હોય તો અત્યારે વસ્તુ ખરીદી લેવાની અને જેટલાની વસ્તુ હોય એટલા રૂપિયા કે નાણાં આપણે પછી 10-15 દિવસ 1 મહિના પછી ચૂકવી દેવાના. અને હપ્તા પદ્ધતિ, કે કોઈ પણ વસ્તુ છે તે આપણે જરૂર હોય તો લઈ લઈએ મિત્રો. અત્યારે સૌથી વધારે ટીવી છે, ફ્રીજ છે, 2 વ્હીલર, 4 વ્હીલર, મકાન એ લઈ લેવાની અને પછી ધીમે ધીમે જેમ પણ આપણે સગવડ થતી જાય તેમ તેમ ટુકડે ટુકડે છે તે પૈસા ચૂકવવા. આ બધામાં છે તે સૌથી મેન છે તે નાણાંનું સંગ્રહ છે તે નાણાંનું મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. આગળનું ત્રીજું અને છેલ્લું કાર્ય છે નાણાંનું મૂલ્યના માપદંડ તરીકેનું. એટલે કે કોઈ પણ વસ્તુ કે સેવાનો કિંમત નક્કી થઈ જાય છે કે કોઈ પણ એક વસ્તુ કે સેવાના બદલામાં કેટલા નાણાં ચૂકવવા. જો નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું. વસ્તુ વિનિમય પ્રથાની અંદર મિત્રો એક મર્યાદા હતી કે નક્કી તો થઈ જતું હતું કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ તો કેટલી એમ, પણ એ દરેકે દરેકનો વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું. જો કે 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર કેટલા મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર કેટલા કિલો ઘી, 1 મણ ઘઉં બરાબર કેટલા જોડ ચંપલ વગેરે. આ બધું યાદ રાખવું પડતું હતું. તો નાણાંની શોધ દ્વારા અને નાણુંમાં અસ્તિત્વમાં આવવાથી આ કાર્યને સરળ બનાવ્યું છે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થઈ જાય છે. અત્યારે મિત્રો સરળ વસ્તુ છે, આ સરળ બાબત છે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સેવા હોય તો એ વસ્તુ અને સેવાનું છે તે કિંમત સરળતાથી નક્કી થઈ જાય છે અને એ કિંમત નાણાં દ્વારા છે તે સરળતાથી નક્કી કરી શકાય છે. પરિણામે મૂલ્યની ગણતરી પણ સરળ બને છે કે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુના બદલામાં કેટલા નાણાં છે તે આપણે ચૂકવવા પડશે તે પણ સરળતાથી નક્કી કરી શકાય છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે અને નાણાં દ્વારા આપણે તુલનાત્મક અભ્યાસ એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની કિંમત કેટલી છે, વધારે છે કે ઓછી છે, અને એના આધારે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી કે સેવાની ખરીદી કરવી એનો નિર્ણય છે તે ઝડપથી અને સરળતાથી લઈ શકીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુની ખરીદીના નિર્ણય લેવામાં પણ આપણને નાણું ઉપયોગી થયું છે. તો આ હતો મિત્રો આપણો આજનો આ બીજો સવાલ, નાણાંનો અર્થ અને નાણાંના
કાર્યો. નાણાંનો અર્થ અને નાણાંના કાર્યોનો સવાલ અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે. આજનો છે તે મિત્રો આપણો 2 ગુણનો સવાલ એક્ઝામની અંદર આપણને પૂછી શકાય તેવો નાનકડો એવો સવાલ છે કે નાણાંના પ્રકારો સમજાવો, એટલે કે નાણાંના પ્રકારો જણાવો. આપણને એક્ઝામની અંદર સેક્શન સીમાં 2 ગુણનો સવાલ પૂછાય કે નાણાંના પ્રકારો જણાવો, એટલે કે કેટલા પ્રકારનું નાણું છે. બરાબર. તો જો વસ્તુ વિનિમય પ્રથાના સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે પશુઓ કે કિંમતી પથ્થરો ઉપયોગમાં લેવાયા. વસ્તુ વિનિમય પ્રથાને સાટા પ્રથાથી જ કીધું છે કે વિનિમયના માધ્યમ અને મૂલ્યના સંગ્રહ તરીકેની કામગીરી કરવા માટે પહેલાં પશુઓનો ઉપયોગ થતો હતો, ત્યાર પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થતો હતો, ત્યાર પછી ધાતુના સિક્કાઓ છે એ અસ્તિત્વમાં આવ્યા, અને ત્યાર પછી કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા. ટૂંકમાં એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે જે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ થયો છે તે કીધું છે. અને ચલણી સિક્કાઓ, ત્યાર પછી કાયદા માન્ય ચલણી નોટો, ત્યાર પછી બેન્કિંગ વ્યવસ્થા અસ્તિત્વમાં આવવાથી અને બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થવાથી બેંક નાણું પણ અસ્તિત્વમાં આવ્યું છે. અને હવે તો મિત્રો ક્રેડિટ કાર્ડ કે બેન્કિંગમાં નાણાંએ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. હવે તો મિત્રો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આવી ગયા, જેને આપણે પ્લાસ્ટિક નાણાં તરીકે પણ ઓળખીએ છીએ, અને બેન્કિંગના નાણાંએ પણ નવું સ્વરૂપ અસ્તિત્વ ધારણ કર્યું છે, જેને આપણે ડિજિટલ કરન્સી તરીકે પણ ઓળખીએ છીએ. ટૂંકમાં નાણાંના પ્રકારો ગણીએ તો એટલે કે હવે મિત્રો આપણને અહીંયા કુલ ટોટલ નાણાંના જે 6 પ્રકારો છે તે આપ્યા છે. આપણે એના માત્ર નામ લખવાના છે. જ્યારે આપણને એક્ઝામમાં એવું પૂછાય કે નાણાંના પ્રકારો જણાવો, તો 6 પ્રકારો છે. પહેલું વસ્તુ નાણું, બીજું પશુ નાણું, ત્રીજું ધાતુ નાણું, ચોથું કાગદી નાણું, પાંચમું પ્લાસ્ટિક નાણું, અને છઠ્ઠું બેંક નાણું અથવા તો અદ્રશ્ય કે મની. કેટલા પ્રકારો છે મિત્રો નાણાંના? 6 પ્રકારો છે. કયા કયા? ફરીથી બોલું છું એકવાર. પહેલું વસ્તુ નાણું, બીજું પશુ નાણું, ત્રીજું ધાતુ નાણું, ચોથું કાગદી નાણું, પાંચમું પ્લાસ્ટિક નાણું, અને છઠ્ઠું બેંક નાણું. એટલે કે પહેલાં વસ્તુ અસ્તિત્વમાં આવતી હતી મિત્રો, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ. ત્યાર પછી પશુઓ ગાય, ભેંસ, ઘેટા, બકરાનો ઉપયોગ, ઘોડાનો ઉપયોગ થવા લાગ્યો. ત્યાર પછી ધાતુ નાણું એટલે સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા. ત્યાર પછી કાગદી નાણું એટલે કાગળની જે નોટો અસ્તિત્વમાં આવી એ કાગદી નાણું કહેવાય. ત્યાર પછી પ્લાસ્ટિક નાણું એટલે જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ છે એને પ્લાસ્ટિક નાણું કહેવાય. અને બેંક નાણું જેને કહેવાય ડિજિટલ કરન્સી, બિટકોઇન છે, એને બેંક નાણું અથવા તો અદ્રશ્ય કે મની તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા મિત્રો આજના આપણા 2 થી 3 સવાલો. પહેલો સવાલ હતો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, જે 3 માર્કની અંદર પૂછી શકાય. ત્યાર પછી નાણાંનો અર્થ, જે 1 માર્કની અંદર પૂછી શકાય, કોઈ પણના મતે, માર્શલના મતે, રોબર્ટસનના મતે. ત્યાર પછી નાણાંના કાર્યો, આખો સવાલ પણ પૂછી શકાય કે નાણાંનો અર્થ અને નાણાંના કાર્યો જણાવો, 5 ગુણની અંદર. ત્રીજો સવાલ 2 માર્કની અંદર પૂછી શકાય, નાણાંના પ્રકારો જણાવો. તો આજની અંદર મિત્રો આપણે આટલું જ આજે અહીંયા ટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.